તો કચ્છમાં ગુરુ રવિદાસ જયંતિની ભવ્ય ઉજવણી યોજાઈ। ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। માધાપરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સમાજના આગેવાનોએ પણ શોભાયાત્રામાં હાજરી આપી હતી। ગુરુ રવિદાસના સંદેશ સાથે સમરસતાનો સંકલ્પ લેવાયો છે। નાના યક્ષ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી યોજવામાં આવી છે। મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને કાર્યક્રમથી સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો છે। સમગ્ર દેશની અંદર સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી વર્ષગાંઠની જે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કળશ યાત્રા આજે કચ્છ જિલ્લાની અહીંયા આવી પહોંચી છે અને અહીંથી જે છે કે આજે સમગ્ર કચ્છની અંદર આજે કળશ મૂકવામાં આવશે અને સમરસતાનો સંદેશો દરેક ગામની અંદર 18 વર્ણના લોકો સાથે મળી કરીને ઉજવણી